નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણના કન્યા છાત્રાલયમાં થયેલા બલાત્કારના કેસને હવે લગભગ 1 મહિનાનો સમય વીતી જવા આવ્યો છે। એક આરોપી મધુ ટાઢાણી પકડાયો છે, જ્યારે બીજો આરોપી જે છે પરેશ રાદડિયા તે હજી સુધી નથી પકડાઈ શક્યો અને કેમ નથી પકડાયો તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે જે પોલિટિકલ આકા છે પરેશ રાદડિયાના, એ પોલિટિકલ આકા તેને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે અને ભરત બોગરાના નામને લઈને પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે, કારણ કે એવું કહેવાય છે કે પરેશ રાદડિયા એ ભરત બોગરાનો રાઈટ હેન્ડ હતો અને રાઈટ હેન્ડ હોવાના કારણે એક ભારતીય જનતા પાર્ટીના નેતા તેને ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેવી પણ ચર્ચા જસદણની અંદર થઈ રહી છે। આ બધાની વાત કરીશું આપણે, પણ એ પહેલા આજે વાત કરવી છે મારે એડીઆરની, કારણ કે એ એટલા માટે જરૂરી છે કે એડીઆર કે જે ઇલેક્શનને લઈને અલગ અલગ ડેટા આપે છે, તે ઇલેક્શનના આ જે એજન્સી છે, એજન્સીએ આજે એક નવો ડેટા આપ્યો છે અને એ ડેટાની અંદર કહેવામાં આવ્યું છે કે જે એમપી અને એમએલએ છે એ લોકો ઉપર કેટલા કેસ રજીસ્ટર થયા છે। એ ડેટા તમને બતાડી દઉં। મહિલા અત્યાચાર અંગે ગુનાઓ દાખલ થયેલા હોય તેવા સાંસદ સભ્ય અને ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ, જે સોગંદનામું કરવામાં આવ્યું છે, આપને યાદ હશે કે દરેક ધારાસભ્યનું ઇલેક્શન હોય કે પછી એમપીનું ઇલેક્શન હોય, ફોર્મ ભરાય, એ ફોર્મની અંદર એક એફિડેવિટ આપવાની હોય છે। એ એફિડેવિટની અંદર બધી જ માહિતી આપવાની હોય છે કે તમારી પ્રોપર્ટી કેટલી છે, તમારી પત્નીની પ્રોપર્ટી કેટલી છે, બાળકોની પ્રોપર્ટી કેટલી છે, સાથે સાથે એ પણ માહિતી આપવાની હોય છે કે તમારા ઉપર કેટલી એફઆઈઆર થયેલી છે, કેટલા કેસની અંદર તમે જેલમાં જઈને આવ્યા છો, નથી ગયા, બધી જ માહિતી આપવાની હોય છે। તેના ઉપરથી એક આખું વિશ્લેષણ કરવામાં આવ્યું। જે એડીઆર છે, આ સંસ્થા ઇલેક્શન વોચ જેને કહી શકાય, એ રિસર્ચ કરતી હોય છે અને તેને જે ડેટા સામે આવ્યો છે તેના પ્રમાણે નેશનલ ઇલેક્શન વોચ દ્વારા હાલમાં 3938 ધારાસભ્યો અને 755 સંસદ સભ્યો, 28 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને વિશ્લેષણમાં મહિલાઓ ઉપરના અત્યાચાર ગુનાઓ ધરાવતા એમપી અને એમએલએ કેટલા છે તે જાણવામાં આવ્યું। આપને જણાવી દઉં કે જે એમપી અને એમએલએ છે 755 એમપી છે, જ્યારે દેશની અંદર 3938 એમએલએ છે, જેમાંથી 135 એમએલએ 3938 એમએલએમાંથી 135 એમએલએ અને 16 એમપી જે 755 છે, આ રાજ્યસભા અને લોકસભા બંનેના ભેગા થઈને છે। આમાં કુલ 151ની સામે મહિલાઓ ઉપરના ગુનાઓ આચરવામાં આવ્યા છે, જેની અંદર આવે છે બલાત્કાર, અપહરણ, લગ્ન માટે જબરજસ્તી કરવી, શારીરિક માનસિક અત્યાચાર કરવા, જાતીય શોષણ કરવાના હેતુથી સગીરાની ખરીદી કરવી વગેરે પ્રકારના ગુનાઓ તેમના ઉપર દાખલ થયેલા છે। જેમાં સૌથી વધુ કયા પક્ષના ધારાસભ્ય કે એમપી જે છે તેના ઉપર સૌથી વધારે ગુના છે, તો તેની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય કે એમપી છે તેમનો સૌથી વધુ ગુના છે। ત્યારબાદ કોંગ્રેસ આવે છે, ટીડીપી આવે છે, આપ ને એ રીતે આવે છે, એ તમને આ ડેટાની અંદર તમે જોઈ શકો છો। સાથે સાથે ગુજરાતના જે ડેટા છે એ પણ તમને બતાડું, કારણ કે ગુજરાતના આંકડા પણ આપણી સામે છે અને ગુજરાતની અંદર જે ડેટા આવી રહ્યો છે સામે તે ખૂબ જ દિલચસ્પ છે। આ ગુજરાતનો ડેટા છે જે અત્યારે આપણી સામે છે। ગુજરાતના 4 એમએલએ છે, જેમાં જેઠાભાઈ ભરવાડ શહેરાના ધારાસભ્ય, જનકભાઈ તલાવડિયા જે લાઠીના ધારાસભ્ય છે, જિગ્નેશ મેવાણી વડગામ, કિરીટ કુમાર પટેલ પાટણની સામે મહિલાઓ ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ દાખલ થયેલા છે, તેમાં એક બલાત્કારનો ગુનો છે। વિચાર કરો કે ધારાસભ્ય ઉપર બલાત્કારનો ગુનો રજીસ્ટર થયેલો છે। ગુનાની વિગતો આ સાથે ભીડેલી છે, જે અંગ્રેજી એ લોકોનો અહેવાલ છે તેની અંદર તેમના દ્વારા આપવામાં આવી છે। અને સૌથી મહત્વની વસ્તુ અહીંયા આગળ એ છે કે આ ધારાસભ્ય પર જે રીતે અહીંયા આગળ મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત કેસ ધરાવતા શક્તિશાળી સાંસદો, ધારાસભ્યો સિસ્ટમોનો
તરફેણમાં ઉપયોગ કરીને એટલે પોતાની તરફેણમાં ઉપયોગ કરીને પોલીસ તપાસની અંદર દખલ કરે છે, તપાસમાં વિલંબ થાય તેવા પ્રયાસ કરે છે તેવી શક્યતા નકારી શકાતી નથી. એડીઆરે કહ્યું છે કે ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય અહીંયા આગળ તમને એ પણ બતાડું અહીંયા કે જે આ મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને લખવામાં આવ્યું છે અને સાથે કહેવામાં આવ્યું છે કે તપાસમાં વિલંબ થાય તેવા પ્રયત્ન કરવાની શક્યતાને નકારી શકાતી નથી. સ્પષ્ટ શબ્દમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે ધારાસભ્ય છે, જે સાંસદ છે, તેમના દ્વારા આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવે છે કે જે તપાસ થાય તે તપાસને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવામાં આવે, તેને રોકવામાં આવે, તેને ઢીલી કરવામાં આવે. કારણ કે સત્તા પક્ષ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે જેના ઉપર આ આરોપ લાગેલો છે તે ક્યાંક ને ક્યાંક તપાસની અંદર ઇન્ટરફિયરન્સ કરતા હોય તેવું એડીઆરને લાગી રહ્યું છે ને એડીઆર તે શક્યતાને નકારી નથી રહી. આ એટલા માટે જરૂરી છે કારણ કે હવે વાત આપણે પરેશ રાદડિયાની કરી રહ્યા છે, કારણ કે જે રીતે આખી વાત અહીંયા આગળ આવીને ઊભી રહે છે કે ધારાસભ્ય 4 ધારાસભ્ય ગુજરાતના જેમના ઉપર મહિલા રિલેટેડ ગુના રજીસ્ટર છે, જેમાંથી એક ધારાસભ્ય ઉપર બલાત્કારનો આરોપ રજીસ્ટર છે, પરંતુ પરેશ રાદડિયા એ તો ધારાસભ્ય છે અને તેમને ક્યાંક બચાવવાનો પ્રયત્ન થાય છે. પરેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી હોવાના કારણે એવું મનાઈ રહ્યું છે કે તેને પકડવામાં નથી આવી રહ્યો. કેમ પકડવામાં નથી આવી રહ્યો? આ સવાલ પણ અહીંયા ઊભો થાય છે. આ સવાલ આજે શક્તિસિંહ ગોહિલે પૂછ્યો, કારણ કે શક્તિસિંહ ગોહિલને જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈક એક મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાના આશીર્વાદ છે, તો શક્તિસિંહ ગોહિલનું કહેવું હતું કે જો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના આશીર્વાદ હોય તો આવા નેતા ક્યારેય ન પકડાય. કેમ આટલો કોન્ફિડન્સ વિપક્ષના નેતાને હોય છે? પહેલા શક્તિસિંહ ગોહિલને સાંભળીએ. કોઈ પણ ફરિયાદ દાખલ થાય પછી ગુનેગાર સામે પગલાં ન ભરવા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો છે અથવા એના સાથે મળતીઓ છે, આ પ્રકારનું વલણ જે છે એ ન્યાયની પરિભાષામાં ગુનાહિત કૃત્ય છે. કોઈ પણ અધિકારી હોય એના ઉપર રાજકીય દબાણ લાવીને ગુનેગારને નહીં પકડવા દેવાના, આ પ્રકારની પદ્ધતિ વારંવાર આ ભાજપની સરકારમાં ચાલે છે. આપણે જોયું છે આપે પણ કે નીટની એક્ઝામ વખતે જે મુખ્ય સૂત્રધાર જે શૈક્ષણિક સંસ્થાના વડા હતા એને ગુજરાતની પોલીસે નહોતે પકડ્યા, સીબીઆઈને સોંપાયું અને મેં પુરાવા આપીને દિલ્હી પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી સીબીઆઈ દ્વારા એની અટક કરવામાં આવી. આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી. જે ગુનો બન્યો છે જસદણમાં એ અતિશય ગંભીર ગુનો છે અને જ્યારે એમાં નામ આવી ગયું છે, એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને આટલા દિવસો થઈ જાય એમ છતાં એની ધરપકડ ન થાય એ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી અને સરકાર માટે હું માનું છું કે આ શરમજનક છે. શક્તિસિંહ ગોહિલ તો અહીંયા આગળ સ્પષ્ટ શબ્દમાં માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ હોવાના કારણે આ જસદણની કેસની અંદર પરેશ રાદડિયાને પકડવામાં નથી આવી રહ્યો. શું ખરેખર એવું છે? જો આપને એવું લાગતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, કારણ કે જસદણનો આ કેસ છે, આ કેસની અંદર નિર્ભય ન્યૂઝ જે છે એ દીકરીની સાથે છે, કારણ કે દીકરીએ એફઆઈઆર રજીસ્ટર કરાવી છે, સતત આરોપ લાગી રહ્યા છે, સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની પણ માંગ તેમના વકીલે કરી છે અને ક્યાંક ને ક્યાંક અન્ય દીકરીઓના જેમના નામ નથી ખુલ્યા પણ એ દીકરીઓ સામે આવવાની હતી, પરંતુ જે રીતે ત્યાં આગળ સમાજની મીટિંગ બનલી અને એ મીટિંગ પણ એવી જગ્યાએ મળી જે કન્યા છાત્રાલય, જે ગુનાનું સ્થળ કહેવાય છે, ત્યાં આગળ આ મીટિંગ મળી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે જે દીકરીઓ સામે ચાલીને આવવાની હતી તે દીકરીઓ ન આવી, એ દીકરીઓ પણ એફઆઈઆર રજીસ્ટર કરાવવાની હતી ને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આની અંદર સામેલ હોવાના કારણે આખા વાતને સગે વગે કરી દેવામાં આવી છે. શું એવું છે? જો તમને એવું લાગતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.